ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરા પ્રાચી એન્ડ ગાઈઝ અમે જીમથી આવી ગયા છે અને ગાઈઝ આજે અમે જીમ બહુ જ જલ્દી ગયા હતા અત્યારે કેટલા વાગ્યા છે બરો દેખાડો ફોનમાં દેખાડો અત્યારે 11:40 થાય છે અને અમે આટલા વાગે ત્યાં જઈએ છીએ યુઝ્યુઅલી બટ આજે અમે જલ્દી જતા રહ્યા તમે લાઈક મારા ખ્યાલથી 9 વાગે જતા રહ્યા અને અત્યારે અમે પાછા આવ્યા છીએ અને ગાઈઝ પાછા આવ્યા છીએ વિથ અમારું પ્રોટીન યોગર્ટ સાથે પછી પ્રાચીનો જો બ્રેકફાસ્ટ જો ગાઈઝ હાય યોગર્ટ બોલ ગાઈસ હું અહીંયા પિક્ચર મૂકી દઈશ કે મેં કેવું કર્યું હતું અને અત્યારે હું કેવું ખાઉં છું યસ એન્ડ ગાઈઝ અહીંયા બહુ બધું અમે વસ્તુ લાવ્યા છે ગ્રોસરીમાં એક આવોકાડો jalapenios olives એન્ડ ઓલિવ ઓઇલ પછી અહીંયા વેજીટેબલ્સ આવ્યા છે પછી આ છે લેટસ ખીરા લાવ્યા છે અમે પછી કેપ્સિકમ ગ્રીન કેપ્સિકમ લાઈક પછી આ છે કેરેટ ગાઈઝ ધેન પછી લસણ લાવ્યા છે અમે ધેન અહીંયા છે ઝુકીની એક ઝુકીની લાવ્યા છે બધું હેલ્ધી છે હવે ફૂલ્લી એકદમ પ્રિપેર્ડ વાળું કારણ કે હવે કાલે તો અમે મામાના ઘરે ગયા હતા એટલે અમે ખાઈ લીધેલું એટલે પછી રેડ બેલ પેપર લાવ્યા છીએ એન્ડ ધેન એક યલો બેલ પેપર યાર મજા આવી ગઈ યુહુ અને ગાઈઝ આજે અમારું એક્સરસાઇઝ હતું લાઈક બાયસેપ્સનું હતું એટલે લાઈક બાયસેપ્સ ટ્રાઇસેપ્સ એન્ડ બેકનું હતું ભાઈ સાહબ ધીરે ધીરે જ વેટ કરવો પડે છે જે વધારે પહેલાંથી જ હેવી વેટ થતો નથી એટલે મેં પહેલાં 5થી કર્યું પછી મને એવું થયું કે હું 10 કરી શકીશ તો મેં 10 કર્યું પછી 10થી મને થયું કે હું 15 કરી શકીશ તો મેં 15 કર્યું સો દેટ્સ ઇટ ગાઈઝ એક્સ્ટ્રા યોગર્ટ લાવ્યા છે થયું શું કે મને નથી ખબર કે આ લોકો લઈને આવવાના હતા મેં બ્લિંકિટ કર્યું કે હા ચલો હું યોગર્ટ મંગાવી લઉં એન્ડ ધીસ હેપન અને ગાઈઝ મને દેખાય આ છે વ્હાઈટ અનિયન્સ અમે પહેલાં ખાતા હતા પણ અમને છે ને સૌથી વધારે તો પિંક મીન્સ લાઈક રેડ અનિયન્સ જ વધારે ભાવે છે હા એને શેરટ્સ કહેવાય હા પણ એ બી હતી સ્મોલ બી હતી આટલી સ્મોલ જે આપણે જોઈએ છે ને બટ અમે ના લીધી કે એ શું કામમાં આવશે એટલે મેં આ લઈ લીધી વ્હાઈટ અનિયન ફોરેન અનિયન છે એન્ડ ગાઈઝ ઘરમાં રહો અત્યારે બધું ન્યૂઝમાં તમે જેમ જોવો છો ઘરમાં રહો અને ઘરનું ફૂડ ખાઓ ટેકનિકલી જે આપણે કરતા હતા બધું એવું જ કરવાનું છે સેમ ટુ સેમ હવે તો પ્રિપેર્ડ છે આપણે કે કેમનું કરવાનું છે બધું ઓહો સો યા તો હવે ફટાફટ અમે લોકો ખાઈ લઈશું અને પછી કદાચ ટાઈમ ઘરે જવું છે તો જઈશું યા તો રેસ્ટ કરશું સ્ટે ટ્યુન સો ગાઈઝ આ છે મમ્માનું લંચ એન્ડ યુ કેન સી ફૂલ બોલ ઓફ સેલેડ અને જે ડ્રેસિંગ છે એ પૂર્વાએ જાતે બનાવી છે અને બહુ જ સારી છે ઇટ્સ લાઈક મેડ અપ ઓફ સમ પ્રોટીન એન્ડ વેજીસ ઓનલી ગાઈઝ મેં છે ને રેડ બેલ પેપર હોય ને એને ચાર્ડ કરીને પછી એનો સોસ બનાવ્યો છે મિક્સીમાં પનીર યુઝ કર્યું છે અને ગ્રીક યોગર્ટ યુઝ કર્યું છે એન્ડ દેન થોડું ચીલી પાવડર એન્ડ નમક એન્ડ ગાર્લિક પાવડર અને ગાર્લિક ચાર્ડ કરીને એટલે બધું મસ્ત એકદમ સો આ મમ્માના બાઉલ આપવાનો છે હું મારો બાઉલ રેડી કરીશ સો આટલું જ પોર્શન અત્યારે લંચ માટે પછી ડિનર અમે કરીશું સો ગાઈઝ ચલો હવે મમ્મા જોડે અને મમ્મા અત્યારે બેઠા છે જસ્ટ નોર્મલી મમ્મા ચલો મમ્મા મારી માટે લસણ પીલ કરી રહ્યા છે અત્યારે ફિલહાલ અને મમ્મા હિયર ઇટ ઇઝ એન્ડ ગાઈઝ આ મારો ગોલ છે તમે વિચારતા હશો કે કેમ અલગ તો ગાઈઝ મારે એટલું બધું પ્રોટીન નથી ખાવું કારણ કે મારે પ્રોપરલી હું એક્સરસાઇઝ નથી કરતી તો હું અત્યારે ફિલહાલ જસ્ટ વેજીટેબલ્સ ખાઈશ અને ગ્રીક યોગર્ટ નાખીશ થોડું અને મિક્સ કરીશ હાઉઝ ઇટ સોસ કેવો બન્યો છે અને પૂર્વાએ બનાવ્યો છે જાતે થેન્ક યુ સો ગાઈઝ સ્ટે ટ્યુન બિલકુલ ના ભાવ્યો બોલ પછી બિલકુલ ના ભાવ્યું અને મેં એકચ્યુઅલી કંઈ ખાતું છે હા મમ્મીએ સરસ મેં છોડી દીધું યાર મારાથી ના થાય ભાઈ આ વસ્તુ એના કરતાં જે બે રોટલી દાળ વેજીટેબલ એ ડાયટ ચાલશે ભાઈ આ નહીં બા ક્યાં છે તું તો ગાઈઝ મેં પૂરવા માટે કંઈક મંગાવ્યું છે શું મંગાવ્યું છે બેસ્ટ મને જ નહીં ખબર What the hell લેગ ડે રોજે લેગ ડે ના હોય ચાલ રોજે લેગ ડે નથી પણ જે લેગ ડે નો પેઇન છે ને એ લેગ ડે વાળા જે ઓળખતા હોય જે જીમ જતા ને એ લોકોને ખબર હોય તું જ ખોલ ને એક હોય આજે જે એક્સરસાઇઝ કરી ને એનાથી પગનો દુખાવો તો એક તરફ રહેશે હવે હાથ દુખશે શોલ્ડર દુખશે અને અહીંયા ચેસ્ટમાં અહીંયા બી પેઇન થશે મને છે ને હાથમાં આજે કંઈ નહીં થયું એટલે સારું છે હમણાં આવી ત્યારે એવું થતું હતું કે આમ જકડાઈ ગયો મારો હાથ પણ હવે કંઈ નહીં થયું ચાલ તું ઓપન કર
તમે લોકો મને પૂછ્યા વગર શું મંગાવો છો કઈ નહીં તો કંઈક મંગાવો તો મને ના કહેવાય હું બી કંઈક મંગાવી એટલે જ તો નહીં કહેતા અમે તને વધારે ખર્ચો નહીં કારણ કરવો કે બહુ અમારે બધું સેવ કરી રાખેલું હે ને ઓ શિટ આ તો મેં તને કીધું તું ઓ માય ગોડ વાવ થેન્ક યુ યાર મેં વાવ ગાઈઝ આ સન્ડે ને મારા ખ્યાલથી આ સન્ડે જ ગઈ હતી ને ઓ હા રાવલાના ઘરે ગઈ ઘરે હતી. ગઈ હતી ત્યારે બસ હું એમનેમ છે ને કંટાળતી હતી એટલે મેં એમનેમ જ કર્યા હતા નેલ્સ પણ મને એમ થયું કે સ્ટેન્ડ નથી તો હું કેમ ના એમનેમ નેલ્સ કરી દઉં પછી મેં મમ્મીને કીધું મમ્મા આપણે આ લેશું હા પછી આ વસ્તુ ઓર્ડર કરી છે પ્રાચીએ પણ મેં પ્રાને પછી કીધું હતું મેં પ્રાને કીધું હતું કે તમારે આ લેવું છે આપણે લેશું મમ્મીને ખુદને મેં કીધું મમ્મી પૈસા આપને મમ્મીને ત્યારે ખબર પડી ગઈ ખબર જ નથી સરપ્રાઈઝ સો હવે પૂર્વા અમારા બંને માટે મસ્ત મસ્ત નેલ્સ કરશે ફાઇનલી જસ્ટ લુક એટ ઇટ અને ગાઈઝ પૂર્વામાં બહુ ટેલેન્ટ છે નેલ્સનો ને એવરીથિંગ લાઈક શી કેન ડુ પરફેક્ટલી કુકિંગ નેલ્સ યુ નો એવરીથિંગ હે ને પૂર્વા કુકિંગ બી ખરું પણ મને આજનો સ્લાડ ભાયો નથી કારણ કારણ કે- કે હું ભૂખી છું કારણ કે કેવું છે ખાઈ લો ને હું જે કહું છું એ ખાઈ લો રામેન ગાઈઝ કેવું છે કે મમ્મીને નોર્મલી ફીકું ખાવાનું નથી ગમતું મમ્મી હા મમ્મી ફોરેનમાં બિલકુલ સર્વાઈવ ના કરી શકે પણ ગાઈઝ એ ત્યાં લોકો ખાલી લસણ બટર ને પેપર અને સોલ્ટ અરે ઓનલી હું તો ત્યાંય સર્વાઈવ કરું અરે યાર બોલવામાં કે સર્વાઈવ કરું ત્યાં હું બી લસણની ચટણી બનાવી લઉં અને એ ખાઉં પણ ગાઈઝ ધ થિંગ ઇઝ જો આ પછી જે હતું ને જે આ સોસ હતો ને એમાં ખાલી એમ નોર્મલ જ બનાવવાનું હતું એમાં કોઈ સ્પાઇસીસ એટલે નાખવાના નહોતા નોર્મલ જ ખાવાનું હતું કારણ કે આ પ્રોટીન માટે છે કંઈ મમ્મીને- પિમ્પલ્સ માટે નથી નહીં અને મમ્મીને- ટોપ સિક્રેટ દોડું એક મિનિટ એકચ્યુઅલી એ જે તારીફ કરી રહી છે બધી પ્રોટીનની વાતો કરી છે એકચ્યુઅલી એને બી અડધો બાઉલ ખાઈને અડધો જે સલાડ હતો ને એને પાણીમાં વોશ કરી નાખ્યો કંઈ પણ કહે છે ગાઈઝ ગાઈસ આ બંનેને છે ને કેવું જોઈતું પણ કહે હતું છે ના મમ્મીને છે ને પેલો વિબાનો પામ ઓઇલ અને થોડું સુગર વાળું મમ્મીને બહુ જ ભાવે આઈ મિસ બાર્બીક્યુ સોસ હા એમાં કેટલી બધી સુગર હવે હોય હું મમ્મીનું નહીં બનાવ મમ્મી હવે વિચારશે એમનું હવે ત્રણેય ડિફરન્ટ મીલ્સ યુ નો કન્ઝ્યુમ કર્યા હતા આજે હમ. સો સ્ટે ટ્યુન ગાઈઝ 4 મિનિટનું એક વિડીયોમાં ખાલી અમે બોલી લીધું Thank you. થેન્ક યુ સો ફ્રેન્ડ્સ પૂર્વા અત્યારે સેલેડ ખાય છે એન્ડ હું હવે ટાઈમ પાસ કરતી હતી કન્ટિન્યુઅસલી હું ભણતી હતી અને અત્યારે પછી મેં વિચાર્યું કે હું કંઈક શૂટ કરી લઉં અને એટલામાં મમ્માએ કીધું કે મારી માટે રામેન બનાવી તો આઈ વોઝ લાઈક ઓકે હું બનાવી દઈશ હું તો છું જ સારી છોકરી સો યા અને અત્યારે હવે હું રામેન બનાવવા જાઉં છું તો સ્ટે ટ્યુન હવે હું રામેન બનાવીને આવીને પછી જ મળું Hi guys. શું કરે છે આ તું કહી દે જો ને બધાને ચાલ ઉપર હવે તું- બોલવાનું હોય હવે ચાલ હા અને આજે તે શું કર્યું આખો દિવસ રમ્યું અહીંયા જોઈને Vlog. રમ્યું હા અને જમ્યું તે ના હજુ જમવાનું છે ને બનાવે છે બનાવે છે આમ કરતો બાપુ આવું આવું કરી દે આમ કર અહીંયા અહીંયા પ્રાંત અહીંયા જોઈને યુ સો ક્યુટ બ્રે એન્ડ ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે નાઈને ઘરે બીજા બધા અંદર છે અને અમે લોકો બહાર છે અહીંયા મસ્તી કરીએ તે છીએ ચોટી કેમ નહીં વાળી અને બાબુ રીવા અને મારા વાળ ઓલમોસ્ટ સેમ છે હવે કે નાના નાના થઈ ગયા છે હે બાબુ હા, બાબુ નાના નાના છે ને દીદીને તારા મને તો મોટા વાળ તને મોટા ગમે ઈ! પણ તારા તો નાના છે બાબુ તારા તો નાના છે હવે શું કરશું મોટા થઈ જશે ને ક્યારે કા કાશ કાશ સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન હવે આપણે પછી મસ્તી કરીએ સો ગાઈઝ અમે લોકો અહીંયા આસ્ટોડિયા આવ્યા છે અને અમે બધા આવ્યા છે એવરીવન ઇઝ હિયર અને હું અત્યારે આઈ ડોન્ટ નો મારો અવાજ આવતો હશે કે નહીં હાય પૂર્વા અને મામા ને મમ્મા કહે છે કે ક્યાં આવવાનું છે ક્યાં નહીં અને અત્યારે અમે લોકો જસ્ટ નોર્મલી ફન કરવા આવ્યા છે સો સ્ટે ટ્યુન પ્લાન ચેન્જ થઈ ગયા અને અમે અહીંયા આવ્યા છે ખબર નહીં કઈ જગ્યાનું નામ છે આ. અમે આસ્ટોડિયા ગયા હતા પણ ત્યાં કેટલી ગંદી પબ્લિક હતી મને ના મજા આવે હાય તો ત્યાં એટલી ગંદી પબ્લિક હતી એટલે અમે પછી લાઈક ગાઈઝ હવે કહેવાય જ નહીં હવે કેવી પબ્લિક હતી કેવી હોય કેવી હોય ગાઈઝ તો અમે અહીંયા આવી ગયા છે હવે એ માણેક હા. ચોકના છે ને આગળ જગ્યા છે ને ત્યાં આવી ગયા છે અમે મને નહીં ખબર અમે ક્યારે અહીંયા નહીં આવ્યા પણ અહીંયા આવી ગયા છે સો મમ્મી કહે છે મમ્મીને કે ક્યાં ક્યાં છે બધું
સો ગાઈઝ ઇન ધી એન્ડ અમે લોકો માહી જ્યુસ સેન્ટર પર આવી ગયા છે બિકોઝ અમને છે ને અહીંયાનું જ્યુસ બહુ જ ગમે છે તો અત્યારે બધા ડિસ્કશન કરે છે કે શું લેવું છે શું નહીં એન્ડ ઇટ્સ ગોના બી વેરી ફન અને અમે બંને પાઇનેપલ જ્યુસ લીધા છે અને અહીંયાના પાઇનેપલ જ્યુસ એટલા ટેસ્ટી હોય ને લાઈક રિયલ અને મામી લોકો પણ આવી ગયા છે અહીંયા છે મામી એન્ડ સ્ટે ટ્યુન ગાઈઝ